હલો. હું હાલે મગનિયા. શાંતિ શાંતિ છગનિયા, તું કે જીવનમાં અરે શું કે? ઈ તો શાંતિ. હું વાયવું વાળી એલા. વાડીએ એ રીએ જો હુવા દાણા ને એવું બધું વાયવું હે. પાણી કેવું છે તારે અત્યારે? અમારે તો આ ગદની લાઈટ હોય ગયેલા રાઈતે. ના, અમારે તો લાઈટ નો શાંતિ હો. આ હમ મોદી આવ્યા પછી એ જલસા લીલા લેર હે. હું મોદી આવ્યા પછી લીલા લે? હવે તને હવે આ મોદી ની વાત ઉખડી હતી, તને કહો હવે કાંઈક હવે તું હું હું. કેમ હું થયું? અરે વાત તો તું હમણાં જોતો નહોતી. હું? આ હમણાં મોદી આ ત્રીજી ટાઈમ માં આવ્યો, તને ખબર હોય તો. આ ત્રીજી હા ટાઈમ હા માં એટલે આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યો. હા, એ બધા વાતો કરતા હોય, આપડે હવે એમાં શોખ નહીં ને હું હવે. હા, જા સાદા ફોન હોય હવે આમાં તો હા આપણને કઈ ઓલા છોકરા હું વિડિયા ને એવું બધું જોતા હોય સમજો. હા હા એટલે તે આમાં તો કઈ ખબર પડે. એમાં એવું હે, હા હા કેતો હું થયું? મોદી રહ્યો ને એ હા હમણાં થોડુંક આમ મોઢું એનું પડી ગયું એવું લાગે લે એલા. આ લે હું થયું હે? એ મને તો એવું લાગે એમાં એવું હે કે હા હમણાં એને રોજ નું હલન ચલન એટલું થતું હોય ને બધે હા હા ને તડકો લાગી ગયો ને મોઢું આમ જો ને આમ થાકી ગયેલા જેવું થઈ ગયું એલા હાવ. હા હા અને એમાં એવું આ રામ મંદિર બન્યું હે એને જો કેટલી મહેનત કરી રામ મંદિર બનાવવામાં. પણ હા હવે મોદી કેમ હિંમત હારી ગયો ખબર? હું એમાં થયું? રામ મંદિર બન્યું ને હા ભાજપ સરકાર હે ને, હા ભાજપ સરકારમાં હા છે ને મોદી આપડે. હા હા એમાં હા હા, જો ઈ ભાજપ સરકાર ન્યા કઈક આવી નઈ, ન્યા કઈ કોંગ્રેસ આવી એટલે મોદી ને ઓમે હતું બ્લડ પ્રેશર હતું. હા તે આમ જોઈ તો હાવ આમ થાકી ગયેલા જેવું થઈ ગયેલા હાવ હા મોદી ભાઈ. હા હા એમ જે આપડે એવું લાગે ને એક દી આમ જો મોદી ભાઈ ને ફોન કરી એક દી આપડે ન્યા જઈને લીંબુ શરબત લઈને હા જાય અને હા ન્યા બનાવીને પાઈ તો કેવું રહે? મારે હું કહું ખબર હે? હા હા મોદી ને જીમમાં જવાની જરૂર છે. પણ એમ નઈ, ઈ જીમ કરી શકે? હું એમ કઉ એની ઉંમર એ કેટલી 74-75 જેવી તો અંદાજે થઈ ગઈ છે પેલા. તને શું લાગે તું મોદી ને કઈ જેવો તેવો સમજે? પણ હવે ઈ નો જ. આપડે એક કામ કર, મારી વાત સાંભળ. હા આપડે હે ને મોદી ને ફોન કર. મેં હમણાં થોડીક વાર પેલા ફોન કર્યો તો પણ લાગ્યો નઈ એલા હાવ. હા વ્યસ્ત આવતો હતો એટલે એને પૂછી જોઈ કે આમાં કઈક હવે કઈક એવું તમે હે ને મુંજાતા નઈ આમ મેં હમણાં કેટલા દી વાત જ નથી એમાં, કારણ કે ચૂંટણીમાં કામમાં હોય એલા ઈ હાવ. એટલે પછી કઈ એનો ફોન બોન તો આવ્યો નથી મને. હા 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 એટલે આપડે એને પૂછવું હે કે બરોબર છે ને? મને આમ નથી લાગતું તબિયત બરોબર હોય એવું. મને એમ લાગે એને કઈક છે ને જ્યુસ બ્યુસ એમાં જ્યુસ પીવાના ટાઈમ નથી મળતા એને હાવ. ઈ હા તો હા દેખાય જ ને. હા એ હે. એમ જો ચૂંટણી હારી ગયા ને મને એવું લાગે એનું ટેન્શન હશે. અરે ચૂંટણી નું ટેન્શન હોય પણ એમને ચૂંટણી જો ભાઈ આમાં કેવું, એક તો જો ઉંમર થઈ ગઈ હા હા બરોબર, અને આ ચૂંટણી માં હારી ગયા એનું ટેન્શન. હમ હવે આખો દી મોદી ભાઈ કેટલું હાલતા હશે બાપરે. ઈ થાકી નો જાય ઉંમર હા કેવડી થઈ. હા એ હે હો. પગમાં ગોઠલા ચડી જતા હશે, હાઈન થતા તેલ ચોપડવાનો ટાઈમ નઈ રહેતો હોય. હા 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 સમજો એ હે. એટલે અને હવે કેદી આવું? હવે આ એક દી હવે હવે આ છોકરા કઈક નખરો કરે તો આવું ને. હવે જો ને છોકરા આખો ભાઈ દી મારે ખચખચ એવું જ છે ખચખચ ભાઈ કર્યા હવે રાખે. આમાં. એમ જો એટલે હમ કામકાજમાં બહુ લાઈટ બહુ હોય છે હમણાં સમજો. હા અમારે તો શાંતિ હે, મોદી ના લીલા લેર હે. હા ના, મોદી તો આમ બહુ મજા આવી જાય એવું. પણ આ મોદી આપડો ભાઈબંધ રહ્યો ને આપડે હા ઈ પછી આવી ઉપાધિ થાય એલા થોડી ઘણી. પણ હવે હા શું કરું? હા હા જો તું એવું લાગે મોદી ને ફોન લગાડતો હોય છે, કારણ કે એના નંબર માં મારે એલા ઓલું ઘરનું રિચાર્જ પૂરું થઈ ગયું. એટલે તે ફોન કર્યો ત્યારે ખબર પડી. હમ હું શું સમજ્યો? કહું? હા રામ ભગવાન હારું થયા બધા વાંદરા ને લઈ ગયા લંકામાં. હા ઈ એક સારું કામ કર્યું. નકર જો આને લઈ ગયા હોત ને તો આ હા લંકા વાય મને એવું હે ન્યા વેચાઈ જાત બધાય. હા સાચી વાત છે, સાચી વાત. હમ કે બાકી વરસાદ પાણી કેવાક છે વરસાદ એલા? પાણી તો હમણાં કાંઈ હે નઈ, તડકા પડે હે. બાકી કે તમારે ત્યાં શું થયું? કોંગ્રેસ આવી કે બધી ભાજપ જ આવી ના એલા? ભાઈ ના, અમારા ભાજપ જો વન એન્ડ ઓનલી ભાજપ. વાહ વાહ. હમ પણ આ મોદી ની ઉપાધિ એલા બહુ થઈ હે. હા ઈ તો હે એક હો. દી હે ને મારી વાત સાંભળ, એક દી હા બોલાવે લીંબુ સોડા એક દી હે ને બનાવીને પાય આપડે એટલે હા, થોડાક ઈ શું હે કરી હા હા. ન્યા હે ને બિચારાને કોણ પાય આપડા જેવી લીંબુ સોડા હે. ઈ હે. આપડા જેવું ઘર જેવું તો નો થાય ને નો ભાઈ ગમે થાય એમ નો હોય તો. થાય આપડા ગામડાના લીંબુ હોય. હા આપડે ખબર આપડે મોદી ને બધા કેવા ખબર હાઈરે બધા સાયકલો હાંકતા ને બધા.
હમ એ જા એટલે હમ મોદી આપણાથી અલગ છે પણ હવે વાત જ નથી થઈ મોદી હમણાં એક દી આવ્યા હતા આપણા ગામમાંથી પછી આમ હાથ અધર કર્યો ને પછી કે ફોનમાં વાત કરીશ પછી ભાઈ ને ટાઈમ જ નહીં હાવેલા હા ભાઈ એને કામ હોય ને વિદેશ ના આવે આપણે નો યાદ કરે. ના મને કીધું તો મને કે એક દી લઈ જવા મને કે લંડન ને અમેરિકા ને પછી હવે કે પછી તામાં એવું હે ને ભાઈ ટાઈમ નો હોય ને ભાઈ કામ હોય ને હા બિચારા ભાઈ ભાઈ ઈ ને પાસે યાર. કામ હોય ને હવે ભાઈ હવે. હમ. તું આવ એક દી આપડે બે જાય મોદી બીજું હું. હા એક દી જાય અને મળતા આવી. અને હું કે ઓલા છોકરા ઓલા મોબાઈલ માં ફોટા આવ્યા હતા તે હમણાં નવી સાયકલ લીધી એલા. હા હો છોડાઈવી. હા તો એલા સારું કર્યું સાયકલ લીધી. હા હવે અહીંયાથી હવે દાડીએ જવા મારે જોઈએ ને ગદનું વાં જવા જોઈએ ને. મારે ગદનું ઓલું વાહેલું ટાયર રહ્યું ને એ ગદનું ખરાબ થઈ ગયું હે હવે કીધું કાલ હવે ફ્રી થાવ ને તો કીધું કરાવી નાખી એમ જો. હા તારે ઓલી જૂની સાયકલ હતી એનું શું થયું? એ મેં આપી દીધી ઓલા ચંપક ને. હા ઈ રોજ કેટલામ દીધી? એમને મેં કીધું લઈ જાને હવે. અરે મને દેવાય ને મારે ઓલો ટાયર બદલી મારા ટાયર વાહેલા તને છોકરા ગઢા કરાવી નથી દેતા એલા. એમ જો. કઈ વાંધો નઈ એક કામ કર હવે કાલ હું છે ને ફોન કરીને તને આવું બરોબર. હા હા. હા બાકી બધા મજામાં ને હા હો બધે માર બાની તબિયત સારી છે ને બાકી? હા હો હા. ફૂલ મજામાં બધા જો. હા બસ બસ બીજું શું હોય આ જો આ તડકો વધારે પડ્યા ડુંગળી ને લહણ ને ખાજો ભરી ભરી ના હા તડકા નો લાગે પાણી વાણી હા પીજો વધારે. હા હા બરાબર હાલતા છોકરાને બધાને કેજે કે છગનભાઈ ફોન આવ્યો હતો. હા હા યાદી આપજે. હા હા એ રામે એ રામ ભાઈ. રામે રામ હા હા હા.